ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે લીંબડી શહેરના લોકોમાં જીવદયાની ભાવના ફરી એકવાર જોવા મળી। લીંબડી શહેરમાં આવેલી ઐતિહાસિક લીંબડી મહાજન પાંજરાપોળ ખાતે અબોલ પશુઓ માટે દાન પુણ્ય કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। લીંબડી મહાજન પાંજરાપોળ 150 વર્ષથી પણ વધુ જૂની સંસ્થા છે, જ્યાં હાલ 2500થી વધુ અબોલ મૂંગા પશુઓ તથા પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે। આ પશુઓની સંભાળ અને નિભાવ માટે દરરોજ 1 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થાય છે। ત્યારે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે લોકો સ્વયંભૂ રીતે દાન પુણ્ય માટે આગળ આવ્યા હતા। મકર સંક્રાંતિના દિવસે એક તરફ શહેરમાં ધાબા ઉપર પતંગ ચડાવી ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, તો બીજી તરફ પુણ્ય પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા સાથે લોકો પોતાનો કિંમતી સમય કાઢી પાંજરાપોળમાં દાન કરવા માટે લાઇનમાં ઊભા રહેતા। શહેરના નાગરિકો પોતપોતાના ઘરમાંથી બનાવેલી વાનગીઓ જેમ કે ઘઉંની લાપસી, ઘાસચારો તેમજ પક્ષીઓ માટે દાણા લાવી અબોલ પશુઓને ખવડાવી દાન પુણ્ય કર્યું હતું। આ કાર્યક્રમમાં લીંબડી શહેરના દરેક સમાજના લોકો, આગેવાનો, સાધુ સંતો તેમજ પશુઓની સેવા માટે પશુ ચિકિત્સકો પણ સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે મકર સંક્રાંતિ પર્વે લીંબડી મહાજન પાંજરાપોળ ખાતે જીવદયાની અનોખી અને પ્રેરણાદાયક ઝાંખી જોવા મળી। બકુલભાઈ ખાખી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત અધ્યક્ષ। લીંબડી મહાજન પાંજરાપોળ એક મોટો સેવા યજ્ઞ લીંબડી મધ્ય ચલાવી રહી છે। અહીંયા 2500 મૂંગા પશુઓ આ નિભાવ કરવાની અંદર આવે છે। રોજનો કરીબન 1.5 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ છે। 1 લક્ષ્ય લીંબડીના શહેરીજનોએ અને લીંબડીના શ્રેષ્ઠીઓએ નિશ્ચિત કરેલું છે કે આ પાંજરાપોળ લીંબડી માટે આત્મનિર્ભર બને, અને એ આત્મનિર્ભર બનાવવા માટે થઈને એક જે જુસ્સો પેદા કર્યો એ લીંબડી મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીઓને આભારી છે। લીંબડીના હરેક મનની અંદર, હરેક જનની અંદર એક સેવાનો યજ્ઞનો ભાવ પ્રગટાવનાર આપણી બાજુની, મારી બાજુની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ શાહ અને બાજુમાં બીજા શ્રેષ્ઠીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે એટલું હું જરૂર કહીશ કે સનાતન ધર્મની અંદર ગાયનું બહુ મહત્ત્વ છે। 33 કરોડ દેવતાઓ જેના રૂએ બિરાજમાન છે, એવા ગૌરક્ષા માટે થઈને હિન્દુ સમાજ આગળ આવે, સનાતન ધર્મીઓ આગળ આવે અને લીંબડીની જનતા આગળ આવીને આત્મનિર્ભર આ પાંજરાપોળને બનાવવાની અંદર બધા પોતાનું યોગદાન આપે, સિંહફાળો આપે, એવી મારી જાહેર અપીલ છે, અભ્યર્થના છે। જય શ્રી રામ। હું પશુ ચિકિત્સક મયુર શાહ। આજે સંક્રાંતનો મહાપર્વ છે, લોકો ઘણું બધું દાન દેવા આવે છે। હું લીંબડી મહાજન પાંજરાપોળમાં અત્યારે ઊભો છું, અને આ તમે જે જોવો છો એ નાના પશુઓ છે, અને અત્યારે બહારથી ઘણા બધા એનજીઓ અહીંયા સેવા આપવા માટે આવે છે અને ઘણું બધું દાન પણ આપે છે। અને બધા જ ધર્મના, એવું નહીં કે કોઈ હિન્દુ ધર્મના, પણ બધા જ ધર્મના લોકો અહીંયા દાન કરવા આવે છે, અને એ પશુઓને ઘાસચારો ખવડાવે છે, કોઈ લાપસી ખવડાવે છે। અને અહીંયા અત્યારે લગભગ આશરે 600 જેવા પશુ છે, અને બીજા પશુ છે એ વીડમાં છે। પછી આ પશુ માટેનું તમારે જે ગાય માતાઓને બધા શું સુવિધાઓ આપો? અત્યારે અહીંયા ગાય માતાને કદાચ કોઈ પશુ બીમાર હોય તો એને આપણે અલગ દવાખાનામાં રાખીએ છીએ, અને એની જે કંઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે દવા કરીએ છીએ, અને દવા થઈ જાય, પશુ ઓકે થઈ જાય એટલે પછી એને એના જે રેગ્યુલર વાડામાં શિફ્ટ કરી દઈએ છીએ। અને જે પશુઓ મા વગરના હોય એને હેન્ડ ફીડિંગ કરાવીને આપણે મોટા કરીએ, બીજી ગાયનું દૂધ પીવડાવીને, હાથેથી બોટલેથી પીવડાવીને એને મોટા કરીએ છીએ। એ ડિપાર્ટમેન્ટે અલગ જ રાખેલ છે। અને બીજા જે નબળા પશુઓ છે કે જેની એટલી કેપેસિટી નથી કે આ બીજા મોટા પશુઓની સાથે રહી શકે, કેમ કે એકબીજા બાજે અને પશુ પડી જાય અને મરણ થાય, એવા પશુઓ પણ અમે 60 પશુઓ અલગ રાખેલા છે। એને અલગ અલગ ન્યુટ્રિશનવાળો ખોરાક આપીએ છીએ, અને એની ટ્રીટમેન્ટ કરીને હેલ્ધી બને એમ લાગે મહિના પછી એકદમ હેલ્ધી થઈ ગયા છે, પછી એને રેગ્યુલર વાડામાં શિફ્ટ કરી દઈએ છીએ, ને બીજા નબળા પશુઓ તેમાં લઈ લઈએ છીએ। એથી કરીને મરણ પ્રમાણનો રેશિયો ઘણો બધો ઘટી જાય છે।